વડોદરા માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ત્યારે કોંગ્રેસે લગાવ્યા આચાર સંહિતા ભંગના આરોપ સોશિયલ મીડિયા પર ભાજપ નેતાઓના વિડીયો વાયરલ કર્યા છે। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો વિડીયો સામે આવ્યો છે। ભાજપ અગ્રણી ઢોલ નગારા સાથે નજરે ચડ્યા છે તો સોસાયટીઓમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ લેવામાં આવી છે। ભાજપને મત આપવા અપીલ કરી મતદાન મથક સુધી એક કાર્યકર પ્રચાર સામગ્રી લઈને પહોંચી ગયો। કોંગ્રેસે કલેક્ટર સમક્ષ આચાર સંહિતા ભંગની ફરિયાદ પણ કરી છે। વડોદરા માંજલપુરની પેટા ચૂંટણી ત્યારે હવે આચાર સંહિતા ભંગના કોંગ્રેસ તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જે ભાજપના ઉમેદવાર છે તેમના દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। ભાજપના જે અગ્રણી છે તે ઢોલ નગારા સાથે નજરે પડ્યા છે। સોસાયટીઓમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ લોકોની લેવામાં આવી છે અને ભાજપને મત આપવા અપીલ કરવામાં આવી હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, માંજલપુરની પેટા ચૂંટણી અને હવે કોંગ્રેસ તરફથી આક્ષેપ થઈ રહ્યા છે કે આચાર સંહિતાનો ભંગ થયો છે। આખરે શું અપડેટ સામે આવી રહ્યું છે? કારણ કે એ વિડીયો પણ સામે આવ્યો છે, તે પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે તેના કારણે। બિલકુલ થી જો આપણે મતદાનની વાત કરીએ તો નિરોત્સાહી મતદાન તો છે જ, પરંતુ તેને લઈને જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એડી ચોટીનું જોર જે છે તે લગાવી રહ્યા છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય બંને દ્વારા સામસામે આચારસંહિતા ભંગની જે ફરિયાદો જે છે તે કરવામાં આવી રહી છે, આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સૌથી પહેલા કોંગ્રેસે જે છે તે સવાલ ઉઠાવ્યા હતા અને કોંગ્રેસે સોશિયલ મીડિયામાં કેટલાક વિડીયો વાયરલ કર્યા હતા અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે ધારાસભ્ય સહિતના જે ભાજપના અગ્રણીઓ છે તેઓ ભાજપનો ખેસ પહેરીને ઢોલ નગારા સાથે જુદી જુદી સોસાયટીઓમાં ફરી રહ્યા છે અને ઘરે ઘરે જઈને લોકોને અપીલ કરી રહ્યા છે કે લોકો જે છે તે ઘરની બહાર નીકળે અને ભાજપને મત આપે। તો બીજી તરફ ભાજપ દ્વારા પણ એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે મતદાન મથકની આસપાસ જ એટલે કે બિલકુલ નજીક જ જે છે તે કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસારની સામગ્રી લઈને જે છે તે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। એટલે અત્યારે બંને પક્ષના જે કાર્યકર્તાઓ છે તેઓ સામસામે આવી ગયા હોય તેવા પ્રકારની સ્થિતિ છે। અત્યારે સવારના 11 વાગ્યા છે અને હજી પણ જે છે તે જોઈએ એવો ઉત્સાહ મતદારોમાં જોવા મળતો નથી। આપણે પણ મતદારોને અપીલ કરીએ છીએ કે લોકો વહેલામાં વહેલી તકે પોતાના ઘરની બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે કરે। મેં કીધું અગાઉ એ પ્રમાણે કે વર્કિંગ ડે હોવાથી જે છે તે લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત છે, એના કારણે કદાચ મતદાન ધીરું થઈ શકે એવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે, પરંતુ બપોર બાદ લોકો જે છે તે પોતાના ઘરની બહાર નીકળે અને મતાધિકારનો ઉપયોગ કરે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે। ધીરે ધીરે કરીને જે મતદારો છે તેઓ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને તમામ પ્રકારનું તકેદારી રાખવામાં આવી રહી છે, તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। અહીંયા એક સ્થળ છે ત્યાં શ્રેયસ સ્કૂલ ખાતે જે છે તે મતદારોમાં થોડો ઘણો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને લોકોને જે છે પૂરતું માર્ગદર્શન મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે। આપણે કેટલાક જે મતદારો છે તેમની સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું ઈચ્છી રહ્યા છે। તમે શું કહેશો? વોટિંગ કરવા માટે આવ્યા છો, પરંતુ જોઈએ એટલા લોકો હજી વોટિંગ કરવા બહાર નીકળતા નથી, લોકોને શું અપીલ કરશો? કારણ કે વોટ તો કરવો જોઈએ। વોટ કરવો જોઈએ, જરૂરી કરવો જોઈએ ને આ વરસાદનું વાતાવરણ છે, મોડા બી આવી શકે છે વોટ કરવા માટે, પણ આવશે ખરા જરૂર એ લોકો। વિસ્તારની વાત કરીએ તો કોઈ સમસ્યા માંજલપુરમાં કોઈ સમસ્યાઓ કે કોઈ વિકાસ કેવો ઈચ્છો છો? સરસ સરસ, ફાઇન, ગુડ। બિલકુલથી તો લોકો જે છે તે વિકાસ ઈચ્છી રહ્યા છે। તમે શું કહેશો? વોટિંગ કરવા માટે આવ્યા છો, પરંતુ લોકો હજી નીકળતા નથી, લોકોને શું અપીલ કરશો? કારણ કે વોટિંગ કરવું જરૂરી છે। વોટિંગ તો કરવું જ જોઈએ, તો ખબર નહીં એ લોકો પરવારીને પછી નીકળે કે કોઈને સર્વિસવાળા હોય તો કદાચ આવી જાય, પણ જે ઘરવાળી લેડીઝ હોય, હાઉસવાઈફ હોય એ કદાચ મોડેથી આવે કે વર્કિંગ ડે છે એટલે કદાચ ધીરું મતદાન થયું લાગે, એ પણ ખરું હોય એની અંદર વર્કિંગ। તો માનો છો કે બપોરે વરસાદ પડે પહેલા લોકોએ વોટિંગ કરવું જોઈએ? 100% કરવું જોઈએ, કારણ કે વરસાદની તો આગાહી છે, એટલે આવતીકાલની છે, એટલે આજે પણ આવી શકે છે વરસાદ, એટલે લોકોએ ઘરની બહાર તો નીકળવું જ જોઈએ। આપણે વિસ્તારની વાત કરીએ તો કોઈ સમસ્યાઓ ખરી મૂળભૂત કે જેનું સમાધાન જરૂરી છે? સમસ્યાઓ તો બધી ઘણી બધી હોય છે એની અંદર, ઘણી બધી રોડની હોય છે, આ છે તે, પણ વોટિંગ કરવું પડે છે એની અંદર આપણા હક તરીકે અથવા તો ફરજ તરીકે। નવા જનપ્રતિનિધિ પાસે શું અપેક્ષા છે? શું થશે વિસ્તાર? સ્વચ્છ વહીવટ
બિલકુલથી સ્વચ્છ વહીવટ જે છે તે ઝંખી રહ્યા છે અને ધીરે ધીરે હવે લોકો જે છે તે મતદાન મથકો સુધી પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે 9 વાગ્યા સુધી લગભગ 6.5% આંકડો હતો એટલે અત્યારે 11 વાગ્યા છે એટલે 7-7.5% આસપાસ જે છે તે મતદાન થયું હોઈ શકે. હજુ સત્તાવાર કોઈ આંકડા સામે આવ્યા નથી કે 11 વાગ્યા સુધી કેટલું મતદાન થયું છે, પરંતુ એની આસપાસ જ જે છે તે મતદાન થયું હોવાની શક્યતાઓ જે છે તે હાલ સેવાઈ રહી છે અને ધીરે ધીરે જે મતદાતાઓ છે તેઓ પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે. પરંતુ મેં કીધું પ્રમાણે કે જોઈએ એટલો ઉત્સાહ જે છે તે મતદારોમાં જોવા મળતો નથી. એટલે આપણે પણ લોકોને અપીલ કરીએ છીએ કે વહેલી તકે લોકો પોતાના ઘરની બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરે. જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો